શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 44 નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ. પૂર્વાભ્યાસેન તેનૈવ ह्रियते हवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दબ્રહ્માતિ વર્તતે. અર્થાત જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે. કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે જે પહેલા યોગમાં હતા અને પછી મોહમાં આવી ગયા તો એ સ્વર્ગમાં અમુક વર્ષો ભોગવ્યા પછી શ્રીમંતોના ઘરે જન્મ લે છે. તો જે યોગ ભ્રષ્ટ છે પણ શ્રીમંતોના ઘરમાં જન્મ લીધો છે એ પરાધીન હોવા છતાં એ યોગ ભ્રષ્ટ થયો છે એટલે પરાધીન છે, પણ એના પૂર્વજન્મના જે સંસ્કાર છે એના બળથી એ નિશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે. તો ભલે યોગ ભ્રષ્ટ થયો પણ એના પૂર્વજન્મના અભ્યાસના કારણે એ ભગવાન પ્રત્યે શ્રીમંતોના ઘરે જન્મ લીધા પછી પણ આકર્ષાય છે અને એ સકામ કર્મોના ફળને પણ ઓળંગી જાય છે. જય શ્રી કૃષ્ણ.